રાજકોટ જિલ્લાના કોટણા સાંગાણી તાલુકાના રામોદ ખાતે અમિતભાઈ પડારિયા સંચાલિત સિદ્ધેશ્વર ફાર્મ ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે। ગોંડલ હાઈવે પર સ્થિત આ કેન્દ્ર પર એક મહિનામાં 1,20,000થી વધુ ગુણીની ખરીદી કરી 2,000 ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે। કેન્દ્રના સંચાલકોને સ્ટાફ દ્વારા ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। બીજી તરફ તાલુકામાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના વળતર પેટે 95% ખેડૂતોને ₹38 કરોડની રકમ ચૂકવી દેવાતા ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। તાલુકાના ખેડૂતોએ ટેકાના ભાવની પ્રક્રિયા અને વળતરની ચૂકવણી બાબતે સંતોષ વ્યક્ત કર્યો છે। કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું કેન્દ્ર જે સંચાલન કરી રહ્યા છે અમિતભાઈ પડારિયા, તે ખરેખર ખેડૂતોને શું હકીકત છે એ જણાવો। ગોંડલ તાલુકા સહકારી પ્રોસેસ એન્ડ માર્કેટિંગ મંડળી લીના માધ્યમથી અહીંયા રામોદની અંદર છેલ્લા 1 મહિનાથી આ મગફળી ખરીદ કેન્દ્રનું સેન્ટર ખોલવામાં આવેલું છે। છેલ્લા 1 મહિનાની અંદર અમારા મંડળીનો સ્ટાફ આજુબાજુ વિસ્તારના ખેડૂતો, ખાસ કરીને અમારા કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતોને પોતાની મગફળી સરળતા રીતે ટેકાના ભાવે વેચી શકે એ માટેની અમે અહીં થોડીક વ્યવસ્થા કરી છે, જેના કારણે આ વિસ્તારમાં આજુબાજુના જે અમારા આજ 5 થી 7 ગામ ખાસ કરીને જે હતા એને દૂર જવું પડતું હતું, એને દૂર ન જવું પડે। આ માટે 1 મહિના પહેલાં અમારા ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, અમારા જિલ્લા પંચાયતના સભ્ય અર્જુનભાઈ ખાટરિયા, અમારા સાંસદ રૂપાલા સાહેબને, અમારા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા તેમજ ગુજકો માર્શલના ડિરેક્ટર રાજકોટ જિલ્લાના એવા જયેશભાઈ રાદડિયાના માધ્યમથી આ વિસ્તારના ખેડૂતોને અગવડતા ન પડે એ માટે આ મગફળી કેન્દ્ર ખોલવામાં આવેલું હતું, જેના ભાગરૂપે અંદાજિત 1,20,000થી વધુ બોરીનું અમે આજ સુધી ખરીદી કરી ચૂક્યા છીએ। હવે 200 થી 250 ખેડૂતો અમારા તાલુકાના બાકી રહ્યા છે આ સેન્ટરના, તો એ ટૂંક સમયમાં અમે તાત્કાલિક અસરથી અમે પૂરું કરશું। વિશેષ એ કે ખેડૂતો પોતાની મગફળી અહીંયા જ્યારે નાખવા આવે છે ત્યારે અમારી કાયમિકની રોજની એક જ પ્રોસેસ હોય કે ખેડૂતની મગફળી જોખાઈ ગયા પછી એનું વ્યવસ્થિત રીતે સિલાઈ કામ કરી અને ટ્રાન્સપોર્ટના માધ્યમથી સરકારના જે વેરહાઉસ નક્કી કરેલા હોય એ વેરહાઉસની અંદર આ મગફળી વહી જાય, એમની WHR બની જાય અને અમારા સેન્ટરના ઓપરેટરોને અમે ખાસ એવી વિશેષ સૂચના આપી છે કે આ WHR તાત્કાલિક રીતે અપલોડ થાય તો ખેડૂતોને તાત્કાલિક પૈસા ખેડૂતોને વધારે વધારે વહેલી તકે મળી જાય એવું અમારું આયોજન હશે। હા, અત્યાર લગી સુધીમાં કેટલા ખેડૂતોની માનવી ખરીદી કરેલ? અત્યાર સુધી અમે 2,000થી વધુ ખેડૂતોની અમે મગફળીની ખરીદી કરી ચૂક્યા છીએ અને હવે જે બાકીના ખેડૂતો છે એને વતીને 3 થી 4 દિવસમાં આ ખરીદી એમની પૂરી કરવામાં આવશે। ખરીદી કરવામાં આવે તે ખેડૂતોના પૈસાનું પેમેન્ટ થયેલ કે બાકી? મોસ્ટ ઓફ ખેડૂતોના પૈસાનું પેમેન્ટ અમારા માધ્યમથી તો અમે જે રીતે સિસ્ટમથી હોય કોમ્પ્યુટરની સિસ્ટમથી અમે કરવામાં આવેલું। એમ છતાં ઘણા ખેડૂતોના જે બેંકના લિંક ન હોય, આધાર કાર્ડના ઇસ્યુ હોય, એવા ખેડૂતોને મગફળીના પૈસા ન મળ્યા હોય તો અમારા અહીંયા સેન્ટરના ઓપરેટરો અમે એક નંબર જાહેર કર્યો, એ નંબરમાં ફોન કરી એમની વિગત આપે અને અમારા કોમ્પ્યુટરની અંદર એ સિસ્ટમની અંદર અમે જોઈ લઈ, જરૂરી એમાં કાર્યવાહી કરવાનું હોય અમે ખેડૂતોને કહેતા હોય। કોટડા સાંગાણી તાલુકાનું રામોદ કેન્દ્રની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવેલ છે, તે ખેડૂતોને ઘણો બધો સંતોષ છે। તો વધારે અમિતભાઈ પડારિયા આપણે કોટડા સાંગાણી તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી છે, તે કમોસમી વરસાદ 2025 ઓક્ટોબરમાં પડેલ જે પેકેજ સરકારશ્રીએ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, તે કોટડા સાંગાણીમાં કેટલા ખેડૂતોને લાભ મળે અને કેટલા ખાતામાં જમા થયા? અંદાજે કોટડા સાંગાણી તાલુકામાં 13,000થી વધુ કમોસમી વરસાદનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું, એમાં મારા જાણવા મુજબ 95% ખેડૂતોને એમને જે મગફળી અને જે વાવેતરમાં વરસાદના હિસાબે નુકસાન થયું હતું એનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું। એ પૈકીના ખેડૂતોને 95%ની આજુબાજુ પૈસા એમના મળી ગયા છે, અંદાજિત 37 કરોડ ઉપર પૈસા મળી ગયા છે। જે બાકીના ખેડૂતો છે એમને પણ પૈસા વધીને 2 થી 3 દિવસમાં ચૂકવાઈ જાય એવી અમારા ખેતીવાડી અધિકારીઓ સાથે અમારી ચર્ચા થઈ છે। ખરેખર આ કમોસમી વરસાદમાં સરકારે પૈસા ચૂકવેલા, એમાં સંતોષ કે અસંતોષ? અમારા તાલુકામાં ખાસ કરીને વાત કરીએ તો આ તાલુકો અમારો કોટડા સાંગાણી થોડોક પછાત કહેવાય, પણ જ્યારે ખેડૂતોને કંઈ પણ નુકસાની થઈ હોય, આ પહેલાંના ઘણા વર્ષોમાં ઘણી નુકસાની થઈ હતી, ત્યારે અમારા ધારાસભ્યો, અમારા સંસદ સભ્યો, અમારા રાજ્યના મુખ્યમંત્રીઓ
ખાસ કરીને વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ આનંદીબેન પટેલે જ્યારે અમે સંગઠનના હોદ્દેદારો તરીકે આ વિસ્તારના ખેડૂતોને મુશ્કેલી પડે છે ત્યારે અમને ખૂબ મદદ કરે છે. અને અમારે થોડા ટાઈમ પહેલાં જ્યારે આ કમોસમી વરસાદની હિસાબે જે નુકસાન થયું હતું એનું જે રજીસ્ટ્રેશન કર્યું હતું એ અમારા વહીવટી તંત્રની સૂઝબૂછને કારણે એ બધા ખેડૂતોને પૈસા મળી ગયા છે. સાથે સાથે સરકારે આ ટેકાના ભાવની ખરીદી કરી એમાં સમગ્ર આ વિસ્તારના બધા ખેડૂતોને ખૂબ અત્યારે અમારા પ્રત્યે અને સરકાર પ્રત્યે ખૂબ એવી આશા હતી કે અમને આમાં ફાયદો થાય, જે ફાયદો ખેડૂતોને મળેલ છે. કોટડા સાંગાણી તાલુકામાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે 37 કરોડ રૂપિયા ઉપરની સહાય ચૂકવવામાં આવે, તેમાં ઘણા બધા લોકો સંતોષકારક છે. જે કોટડા સાંગાણી તાલુકાના ભાડુઈ ગામના સરપંચ શ્રી આજે 125 મણ મગફળી કેન્દ્ર ઉપર નાખેલ, તે ખરેખર હકીકતમાં વજનમાં તોલમાં સંતોષ કે અસંતોષ એ હકીકત જણાવશે. ના, અમારે અહીંયા રામોદમાં ભાઈ અમિતભાઈ અને બધાનો બહોળો એવડો સહકાર છે કે ખરેખર ખેડૂતોના એટલું હિત ઈચ્છે છે કે કાંઈ અમારે કોઈ સાધન બગડ્યું, કાંઈ આડાવરું થયું, કોઈ વ્યવસ્થા ન જળવાય તો પોતે પોતાના ખર્ચે બધું કરી અને અમને એટલા હેલ્પફુલ થાય છે કે એની ના પૂછો વાત. આજે મોટાભાઈ લઈને આવ્યા છે, આ 125 મણ છે, અમારે સાધન જ બગડ્યું હતું, પણ તેમ છતાંય કોઈ ટાઈમની મર્યાદા નહીં, એનું બધું એનો સમય ખરાબ કરી એડજસ્ટમેન્ટ કરી અને અમને એટલા પોઝિટિવ છે કે અમે એવું ધારી છીએ કે આવતા વર્ષોમાં આમને જ અહીંયા સેન્ટર મળવું જોઈએ અને અમને બધાને હેલ્પફુલ રહીએ, અમે આવી આશા રાખી છીએ. પણ ખરેખર આ કેન્દ્ર ઉપર રામોદ કેન્દ્ર ચાલુ કર્યું છે, એમાં ટોલ માપમાં કે પૈસામાં કે રજીસ્ટ્રેશનમાં કોઈ જાતની કઈ ના, તકલીફ કોઈ જાતનું એક પૈસાનું કોઈ કરપ્શન વાળી વાત નથી, બધાને હેલ્પફુલ લે છે. બસ એ જ હું કહું છું કે અમે આવતા વર્ષોમાં આને લેવાનું કારણ એ જ હોય કે અમને પૂરો સપોર્ટ મળ્યો છે, પૂરા હેલ્પફુલ રહે છે. અને ટોલ માપમાં કાંઈ પાંચિયાનું નહીં ઓનલાઈન કરવામાં કે કોઈ જાતની ગોલમાલવાળી વાત નહીં. બસ સંતોષકારક છે કામગીરી આ લોકોની અને કોઈ જાતની હેરાનગતિ નથી, કાંઈ નથી. વજનમાં બધું વ્યવસ્થિત જ ચાલે છે અને ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ બધું હાલે છે અને એ તો બધા ખેડૂત એક્સેપ્ટ કરે છે. ગવર્મેન્ટ ગાઈડલાઈન મુજબ બધું વ્યવસ્થિત ચાલે છે. આમાં નજીકમાં કેન્દ્ર ખુલ્યું, ખેડૂતોને ઘણો બધો ફાયદો, પણ એમાં શું સુવિધા અને તમને બાજુમાં નજીકમાં કેન્દ્ર ખોલવામાં આવ્યું છે એમાં સંતોષ કે નહીં? અમને નજીકમાં કેન્દ્ર થતા અમને પેલો તો ટ્રાન્સપોર્ટેશનનો, હવે ઘણી વખત એવું બને કે અમારું દૂર હોય તો ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા ચડે, ખેડૂત માણસ હોય, ટ્રેક્ટરો, ભાગ્યા આ તે લઈને જવું, એના કરતાં નજીકમાં હોય તો પહેલાં તો અમને બેનિફિટ એ જ છે કે અમારા નજીકમાં છે, અમને પેલું ટ્રાન્સપોર્ટેશન જ નીકળી જાય છે. સાહેબ બરોબર. કોટડા સાંગાણી તાલુકાના ભાડુઈના સરપંચ શ્રી 125 કોથળા મગફળી નાખેલવામાં આવેલ છે. કોટડા સાંગાણી સલીમ પતાણી અબ તક.